હર હર મહાદેવ, જય દડમા દાદા। આજે જવાનું છે હાલીને આપણે દડમા દાદાએ। પછી હું ના ભાઈબંધ બે નીકળી ગયા દડમા દાદાએ જવા। દડમા દાદાએ જતા માંગડા દાદાનું પણ સ્થાનક આવે છે, તો હાલો ત્યાં દર્શન કરતા જઈએ। દર્શન કરી લીધા પછી નીકળી ગયા દડમા દાદા તરફ। ત્યાં બીજા બે ભાઈબંધ કે અમારે આવું, મેં કીધું હાલો। પછી અમે સારે ભાઈબંધ નીકળી ગયા દડમા દાદાએ જવા। પછી તમે ભાઈબંધ સામો કેમેરો કર્યો હતો તો ભાઈબંધ શરમાવા માંડ્યો। હવે ભાઈ મેળાના ફોર્મ શરૂ થઈ જશે, આવો મેળો કોઈને લેવો હોય તો ફોર્મ ભરી દેજો। પછી આવી ગયું રસ્તામાં હનુમાન દાદાનું મંદિર, હાલો દર્શન કરતા આવીએ। પહોંચી ગયા હનુમાન દાદા અને કરી લીધા હનુમાન દાદાના દર્શન। દર્શન કરીને પછી નીકળી ગયા મંદિર તરફ। પછી કરી નાખ્યા શીતળાઈ માતાના દર્શન। પછી તો અમને રસ્તામાં પવન સરખાનો બધો સામાન જોવા મળી ગયો। લાગે છે આ લોકો એક ગામ બાકી મૂકવાના લાગતા નથી। એકાદું પાંખડું મારા ઘર પાસે ફિટ કરાવી નાખવું છે, પવન તો આવ્યા કરે। પછી પહોંચી ગયા દડમા દાદાની ચોકડીએ। પછી નાસ્તો કરવા માટે લઈ લીધો લાડ બધો ભાગ। નાસ્તો લઈને નીકળી ગયા મંદિર તરફ। ત્યાં રસ્તામાં મળી ગયો કલેજો। પછી આ ભાઈબાને તોડી દીધું ભીંડું। એ ખાતા ખાતા નીકળી ગયા મંદિર તરફ। ફાઇનલી દડમેશ્વર મહાદેવનું મંદિર દેખાવા મળ્યું છે। જો મિત્રો, આ જે મંદિર છે એ દડમેશ્વર મહાદેવનું મંદિર છે, અને આ મંદિર છે એ દડમા દાદાનું મંદિર છે। ફાઇનલી પહોંચી ગયા દડમેશ્વર મહાદેવે, હાલો હવે દર્શન કરી લઈએ। પર્યટકો માટે આ ખૂબ જ બેસ્ટ જગ્યા છે। જો મિત્રો, અહીંયા ખૂબ જ મોટો આશ્રમ છે, અહીંયા અવશ્ય મુલાકાત લેજો। પછી કરી લીધા કાળભૈરવ દાદાના દર્શન। દર્શન કરીને પછી બેસી ગયા નાસ્તો કરવા। आज कमाएंगा तो कल खाएंगा और कल खाएंगा तो परसों भी खाएंगा, खाता ही रहेगा मेरा। પછી નાસ્તો કરીને મીડા હિસકા ખાવા। રવા મિત્ર હિસકા ખાવા મળ્યો છે, હવે હિસકો ન તૂટી જાય તો સારું, આ હિસકા ટળશે। देख 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 कैसे खुश हो रहा है। ત્યાં એક નાનો ઢીંગલો આવી ગયો લસરપટ્ટી ખાવા। એને ઘડીક મોજ કરાવીને નીકળી ગયા અમે દડમા દાદા તરફ।
પછી પહોંચી ગયા મંદિરે અને કરી લીધા દળમાં દાદાના દર્શન. અહીં એવી માન્યતા છે કે અગરબત્તી કર્યા વગર એક પણ બસ નીકળતી નથી. આપણે યારે પણ એક લોગર છે, હાલો તમને બતાવું. દાડમેશ્વર મહાદેવનું મંદિર છે. સામે જે ગામ દેખાય છે રાજાવદર ગામ છે. પછી મેં પણ મંદિર અને ગામનો વ્યૂ લઈ લીધો. પછી નીકળી ગયા અમે ઘરે જવા. પરેશભાઈની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. શેર કરો.